વાલી યુદ્ધ એ માત્ર યુદ્ધ નહોતું, એ અહંકાર અને ન્યાય વચ્ચેનો સંઘર્ષ હતો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. વાલી વાત. એ રાત્રે સૌએ ભેગા મળીને વાલી સાથે કેમ કામ પાડવું એની યોજના વિચારી કાઢી. રામજીના આગમન પછી હનુમાનજી તો મોટા ભાગે મૌન જ રહેતા હતા. આરાધ્ય દેવ પર એમને પૂરી આસ્થા હતી, પણ પોતાની આસ્થા અન્ય પર પરાણે ઠોકી બેસાડવામાં એ માનતા નહોતા. પરાણે લાદેલી આસ્થા દીર્ઘકાળ સુધી ટકતી નથી. સુગ્રીવના અંતરમાં આકસ્મિક આસ્થા પ્રગટશે એ દિવસે સુગ્રીવના સગળા સંકટો નામનેશ થઈ જશે એમ એ માનતા હતા. યોજના મુજબ બીજે દિવસે પ્રભાતે સુગ્રીવ, હનુમાનજી અને એમના સાથીઓને લઈ રામજી પંપાપુર બાજુ ચાલી નીકળ્યા. રામજીના રખવાડા હતા એટલે સુગ્રીવના પગલા ખૂબ જોરથી ઉપડતા હતા. ભય તો કોણ જાણે ક્યાંય ભાગી ગયો હતો. પંપાપુરના દુર્ગને દ્વારે જઈ સુગ્રીવ મોટે અવાજે બરાડા પાડવા લાગ્યો. પંપાપુરમાં આરામ કરી રહેલા વાલીએ યુદ્ધના આહવાનના શબ્દો સાંભળ્યા અને રોમ રોમ ક્રોધ વ્યાપી ગયો. વિરામાસના પરથી કૂદીને નીચે ઉતરી ગયા. લાંબી ફલાંગો ભરતો વીજળી વેગે દુર્ગના દ્વાર પાસે ઘસી આવ્યો. કાળઝાળે ક્રોધાગ્નિ આંખો દ્વારા વરસાવી રહેલા વાલીની યમ જેવી મુખમુદ્રા જોઈ સુગ્રીવના તો મોતિયા જ મરી ગયા. પણ પછી એણે તરત જ રામજીના રખવાડાની યાદ આવી ગઈ. વાલી દુર્ગની બહાર દોડતો ઘસી ગયો. દુર્ગ બહારના વિશાળ ખુલ્લા મેદાનમાં સુગ્રીવ સામનો કરવા તૈયાર થઈને ઊભો હતો. ત્યાં વાલી પહોંચી ગયો. વાલીએ સુગ્રીવ પર જોરથી ગદાનો ઘા કર્યો. સુગ્રીવે એ ઘા પોતાની ગદા પર ઝીલી લીધો, પણ વાલીના મજબૂત હાથથી કરેલા ઘાએ સુગ્રીવની ગદાના ચૂરા ચૂરા બનાવી દીધા હતા. નાના ભાઈની દુર્દશા જોઈ મોટા ભાઈ વાલી અટ્ટહાસ્ય કરવા લાગ્યો. ગદાને હાથમાંથી ફેંકી દઈ સુગ્રીવ સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યો. વાલીનો એક મુક્કો હથોડાના ઘા જેવો પડતો હતો. સુગ્રીવ સામો મુક્કો મારતો હતો, પણ એની અસર વાલી પર ફૂલના દડાના ઘા જેવી થતી હતી. વાલીએ સુગ્રીવના મસ્તક પર એવો જોરદાર મુક્કો માર્યો કે એને લાલ પીળા દેખાવા લાગ્યા. વાલીના મુષ્ટિ પ્રહારથી અકળાયેલો સુગ્રીવ પણ પ્રાણ બચાવવા રણસંગ્રામમાં અધૂરો છોડીને ભાગ્યો. વાલીના પ્રહારોથી આખા શરીરે ખૂબ કળતર થઈ રહ્યું હતું. આંખ આડે અંધારા છવાઈ ગયા હતા. છતાં પ્રાણ બચાવવા સઘળી શક્તિ એકત્રિત કરી રામજી જે વૃક્ષની ઓથે છુપાયા હતા ત્યાં આવીને ઊભો રહ્યો. વાલીએ તો રણમેદાનને ખાલી જોતા તરત પાછો ફરી ગયો હતો. સુગ્રીવના જડબામાંથી લોહી વહી રહ્યું હતું. વાલીના વ્રત સમા મુક્કાએ મૂળમાર આખા શરીરે એવો વાગ્યો હતો કે સમગ્ર શરીર ભાંગતું હોય એવી વેદના થઈ રહી હતી. રામજી પાસે આવી કાતર દ્રષ્ટિ કરી સુગ્રીવ બોલ્યો, પ્રભુ, આપનો ભરોસો આવો જ ને. મેં તો આપને પહેલેથી જ કહ્યું હતું કે મારા મોટા ભાઈ સાથે લડવાના મારા તો બિલકુલ હોશકોશ નથી. મેં તો આપને સહારે આ આહ્વાન આપ્યું હતું, પણ આપ તો અહીં બેઠા બેઠા અમારું યુદ્ધ જ જોઈ રહ્યા હતા. બાણ છોડીને વાલીને વિંધી ન નાખ્યો. વાલીના મુષ્ટિ પ્રહારની વર્ષા મારા પર થઈ રહી હતી ત્યારે ભાગતા જરા પણ વિલંબ થયો હોત તો મારા તો જીવ ચાલ્યો ગયો હોત. વૃક્ષની ડાળીએથી ભૂસકો મારી રામજી નીચે ઉતરી આવ્યા. કૃપા સિંધુ રામજીએ સુગ્રીવના સમગ્ર શરીરને પોતાના પ્રેમના હાથે પંપાળવા માંડ્યું. રામજીના પુનિત સ્પર્શે રામબાણ ઔષધ જેવું કામ કર્યું. જડબામાં ઘા રૂંઝાઈ ગયો. શરીરે થતું કળતર ક્યાંય લુપ્ત થઈ ગયું. યુદ્ધનો આરંભ કરવા નીકળેલા યોદ્ધા જેવી સ્ફૂર્તિ સમગ્ર શરીરમાં વીજળી માફક દોડવા લાગી. સુગ્રીવના મુખમાંથી હવે સાચિક શબ્દો નીકળી ગયા. પ્રભુ, મારો ભાઈ તો કાળ કરતાંય કરાળ છે. હું તો પહેલેથી જ એની સામે જવા ઈચ્છતો નહોતો. રામજી ખુલાસો કરતા બોલ્યા, ભાઈ, તમે બંને જોડિયા ભાઈઓ છો. તમારા બંનેના રૂપરંગ પણ એક સરખા છે. તમારા તુમુલ યુદ્ધ વખતે હું તો મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. રામજીની વાણી સાંભળી હનુમાનજીના મનમાં ને મનમાં બોલ્યા, પ્રભુની લીલા પણ કેવી અપરંપાર છે. સૌની મૂંઝવણનો ઉકેલ શોધી આપનાર સર્વેશ્વર જાણી જોઈને કેવો દેખાવ કરે છે. રામજી બોલ્યા, હું બાણ છોડું તો કોના પર છોડું? વાલી સમજીને છોડેલું બાણ તારા પ્રાણ લઈ લે તો મારે તો કોઈને મોઢું દેખાડવા જેવું ના રહે. લોકો મૈત્રીની પવિત્ર ભાવના પર પણ થૂકે. હા પ્રભુ, સુગ્રીવ બોલ્યો, વાત તો સાવ સાચી છે. અમે બંને ભાઈઓ સાથે ઊભા હોય તો ભલભલા ભૂલામામાં પડી જાય એમ છે.
એટલે તો હું અત્યારે તમારા ગળામાં આ સુગંધી પુષ્પોની માળા પહેરાવું છું. આ માળામાં શક્તિ પણ ગજબની છે. તમારા બાવડામાં બળ પૂરાશે ત્યારે એની શક્તિ સમજાશે. હવે ફરીથી તમે જીનેવાલીને આહ્વાન આપો. માળા પહેરીને તમે લડી રહ્યા છો. માળા જેણે પહેરી નથી તે વાલી છે, એની પાક્કી ખાતરી થતા મારું બાણ છૂટવામાં હવે એક પળનો વિલંબ નહીં થાય. રામજીએ આપેલા પ્રોત્સાહનથી સુગ્રીવ ફરી પાછો લડવા તૈયાર થયો. વાલી અંતરપુરમાં જઈને આરામ કરી રહ્યો હતો. ત્યાં ફરી પાછો નાના ભાઈનો યુદ્ધ માટેનો લલકાર સંભળાયો. યુદ્ધનો પડકાર ન ઝીલનારને કાયર ગણાતો. જય પરાજયનો નિર્ણય બે પ્રતિસ્પર્ધી રાજવીઓ કરી લેતા. પોતાના આરામમાં ખલેલ પડવા માંડી એટલે હવે વાલીના પિત્ત 7મા આસમાને પહોંચી ગયો હતો. સુગ્રીવનો પડકાર ઝીલી લઈ યુદ્ધ કરવા દુર્ગની બહાર આવીને ઊભો. ફરી પાછો બંને ભાઈઓ વચ્ચે ભીષણ સંગ્રામ મચી ગયો. પથ્થરની બે શિલાઓ સામસામે અથડાઈ અને અશાંતિ ઊભી કરે એવો શોરબકોર થઈ રહ્યો હતો. પણ આ વેળા તો સુગ્રીવ પણ ખૂબ જ જોશમાં લડી રહ્યો હતો. એણે પરિધાન કરેલી સુગંધી પુષ્પોની માળા પણ હૈયામાં રહી સહી હતાશાને કાઢી રહી હતી. વાલીની નજર સુગ્રીવના ગળામાં ઝૂલી રહેલી પુષ્પમાળા પર પડી. આ ફેરફાર તરત જ એના ખ્યાલમાં આવી ગયો. વાલી કળી ગયો કે કોઈને કોઈ પ્રચંડ શક્તિશાળી નાના ભાઈને ઓથ લાગી છે. એ ઓથ વિના સામી છાતીએ બીજી વાર લડવા આવવાની હિંમત ન કરે. બાલી અને સુગ્રીવનો અધૂરો સંગ્રામ ફરી શરૂ થઈ ગયો. ફરી પાછો સુગ્રીવ માર ખાવા લાગ્યો. વાલીનો મુષ્ટિપ્રહાર સહન નહીં કરી શકવાથી રણ છોડીને ભાગી જવા તૈયાર જ હતો. પણ જેને રામ રાખે એને કોણ ચાખે? મૂળમાર સહન નહીં થતા સુગ્રીવ તો બેહોશ થઈને ધરણી પર ઢળી પડવાની તૈયારીમાં જ હતો. ત્યાં વૃક્ષની આડેશથી સનનન કરતું તીર આવ્યું અને વાનર સમ્રાટ વાલીના કાળજાને આર પાર વિંધતું પસાર થઈ ગયું. અને બરાબર એ જ ટાણે વૃક્ષની આડમાં છુપાયેલા રામજી પ્રત્યક્ષ થયા. રામજી સાથે નજર મળતા જ વાલી બોલી ઉઠ્યા, વૃક્ષની ઓતે છુપાઈને બાણ મારતા શરમ ના આવી? ધર્માવતાર આપ તો નીતિ અને સત્યની પૂંછડી તરીકે ઓળખાવ છો. રામજી એની પાસે આવીને બોલ્યા, વાલી, અધર્મનું આચરણ પળે પળે કરનાર ધર્મ વિશે એક પણ શબ્દ બોલવાનો લેશ માત્ર અધિકાર નથી. તું તારા કરતૂતોને જોઈ જો, તો આત્મમંથન કરી જો. પુત્રી જેવી નાના ભાઈની વહુને ઘરમાં બેસાડીને કયા ધર્મનું કામ તે કર્યું છે? મૃત્યુ સમીપ જણાતા વાલીનું અહમ ઓસરી ગયું. મન પર છવાયેલો અજ્ઞાતનો કાળો પડદો ખસી ગયો. પ્રભુ પ્રત્યેની પ્રીતિના ઝરણા હૈયા સરસા વહેવા લાગ્યા. છતાં રામજી તરફ જોઈ કઠોર વચને કહેવા લાગ્યો, પ્રભુ, આપ તો સમદર્શી કહેવાઓ છો. અમારા બંને ભાઈઓ વચ્ચે સરખું વર્તન રાખવાના બદલે મારા તરફ આપે ઓરમાનું વર્તન દેખાવ્યું છે. એકને વાલો ગણવો અને બીજાને દવલો ગણવો એ શું આપને શોભે છે? આમાં આપનું ધર્મપાલન ક્યાં આવ્યું? વાલી તરફ વેધક દ્રષ્ટિ કરીને રામજી બોલ્યા, ભાઈ, તું તો કુંડી કથરોટને હસે જેવી વાત કરી રહ્યો છે. મારે કોઈની સાથે વેરઝેર નથી, પણ સંસારને સદાચાર અને કર્તવ્યની પળોથી મેં બાંધ્યો છે. મર્યાદાની એ બે પાળોમાંથી એક પણ પાળ તૂટી જાય તો સંસારના વહેતા જીવ જળ વહી જાય. સંસાર સૂકા રણ જેવો બની જાય. ક્રોધમાં ભાન ભૂલી તારા નાના ભાઈની સ્નેહભાવના વિસરી જઈ તું એનો કટ્ટર દુશ્મન બન્યો. તારા પિતાની ગેરહાજરીમાં તું જ એના પિતાને સ્થાને ગણાય. પિતાનો ધર્મ તું ચૂકી ગયો, ભાઈનો ધર્મ પણ ભૂલી ગયો. નાના ભાઈની ભાર્યા કે જે પુત્રીવત ગણાય એને પણ પત્ની બનાવી. મર્યાદાની પળોમાં તું સુરંગ ચાપી. રામજીના એક એક વચનમાં રામજીના કાતિલ તીર કરતા કાળી વેદના વાલીના હૈયામાં કરી રહ્યા હતા. મનની આંખો પર બંધાયેલી અજ્ઞાનની પટ્ટી નીકળી જવાથી વાલીને અત્યારે પોતાની સાચી પરિસ્થિતિની પ્રતીતિ થઈ રહી હતી. રામજી વાલીની સમીપ આવીને બોલ્યા, અને હવે તારા બીજા પ્રશ્નનો જવાબ આપું. તું એમ કહે છે કે મેં તને ઝાડની ઓથે છુપાઈને તીર મારી તારી સાથે અધર્મ કેમ આચર્યો છે? પણ હું શું કરું? ઋષિ પાસેથી તે વરદાન મેળવ્યું હતું કે સામી છાતીએ તારી સાથે યુદ્ધ કરનારની સગળી શક્તિ તારામાં આવી જાય. વરદાનનું કવચ ઓઢી યુદ્ધ કરનાર કાયર કહેવાય છે. તને છુપાઈને તીર માર્યા વિના મારે માટે બીજો કોઈ જ ઉપાય નહોતો. છતાં તારા મનમાં એ અન્યાય ચાલતો હોય તો તને જીવતદાન આપવા હું તૈયાર છું. સુગ્રીવના ભાર્યા એને સોંપી દે. બંને ભાઈઓ સલાહ સંમતિ પહેલાની માફક રાજ કરો. વાલી તરત જ બોલી ઉઠ્યો, ના પ્રભુ, વૃક્ષની ઓથે છુપાઈને મને તીર મારવાનું કપટ તમે ભલે કર્યું હોય, હવે આ બીજું કપટ કરશો નહીં. રામજીના કૃત્રિમ આશ્ચર્ય પ્રગટ કરતા કહ્યું, કપટ? તમે જીવતદાન આપવાની વાતને કપટ કહો છો? હા પ્રભુ,
હું તો અબૂધ વાનર છું. આપની અટપટી માયાનો તાગ લેવામાં મારું શું ગજું? પણ અંતિમ વેળાએ એટલી વાત તો ખૂબ જ સારી રીતે સમજી શકું છું કે જે અનેરો અવસર અવધૂતોને યોગીશ્વરીને મોટા મોટા જ્ઞાનથી નથી મળતો, એ મહોત્સવ મારે જીવન આંગણે આવ્યો છે. જીવનની અંતિમ પળે રામનું નામ લેતા જ જીવાત્માનો મોક્ષ મળી જાય છે. જ્યારે મારી નજર સામે તો સાક્ષાત રામ હાજર છે. આંખો સામે જ રામજીનું દર્શન છે. રામજીના જ હાથે મૃત્યુ છે. આવો મંગલ મહોત્સવ જીવનમાં ફરીથી ક્યારે આવવાનો છે? મારી અંતિમ વેળાના 2 પ્રાર્થનાઓ પ્રભુ આપ સ્વીકાર કરશો તો મને ત્રિભુવનનું રાજ્ય મળી ગયો હોય એટલો બધો આનંદ થશે. વિના સંકોચે બોલો વાલી. અંતર્યામી બધું જાણતા હોવા છતાં વાલીના મુખેથી જ એની અંતિમ ઈચ્છાઓ જાણવા બોલ્યા. વાલી ભક્તિભાવ સ્વરૂપે બોલ્યો, પ્રભુ આ અંતિમ વેળાએ આપના ચરણોમાં મને સ્થાન આપો. આપના વરદ હસ્તે મારે મસ્તકે મૂકો. મારા એકના એક લાડકા દીકરા અંગદને આપના ખોળામાં બેસાડી આપનો લાડકો કરો. વાલીએ મસ્તક પ્રેમાળ પિતાના વાત્સલ્યભર્યા રામજીના માથે હાથ ફેરવ્યો. એ પુનિત સ્પર્શથી શીતળતા મળતા વાલીને સ્વર્ગથી સોહામણું સુખ આપવા લાગી. પછી વાલીની નજીર સમીપ જ ઉભેલા અંગદને પોતાની છાતી સરસો ચાપી એનું માથું સૂંઘ્યું. વાલીએ હૈયાદરણ આપતા રામજી બોલ્યા, ભાઈ તારા અંગદની ચિંતા તું જરાય કરીશ નહીં. એ હવે તારો નથી રહ્યો, અમારો બન્યો છે. સુગ્રીવને પણ એના પર સગા દીકરા જેટલું જ વહાલ છે. અંગદને યુવરાજ પદે સ્થાપી કિષ્કિંધા રાજ્યના ભાવિ સમ્રાટ પદે સ્થાપીશું. આ સુખદ દ્રશ્ય જોતા વાલીએ અંતિમ સોળ તાણી લીધી. મૃત્યુના સમાચાર જોતા પંપાપુરના અંતપુરમાં પહોંચી ગયા. રોતી ચાહતી કૂદતી દોડતી દુર્ગ બહાર આવી. વાલીના નિસ્તેજ દેહ પર ઢળી પડતા બોલી, નાથ તમે તો મને અનાથ કરીને ચાલ્યા ગયા. રામજીએ સ્નેહભર્યું સાંત્વન આપી તારાને સમજાવી. સંસારની અસારતા, મોહમાયાનું મિથ્યાપણું અને મૃત્યુની અનિવાર્યતા ખૂબ જ સચોટ રીતે સમજાવ્યા. તારા શાંત ચિત્તે અંતરપુરમાં પાછી ફરી. જો પ્રભુનો ભાવ તમારા હૃદય સુધી સ્પર્શે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.